બધાને થઈ ગઈ છે આપણી આજની સવાર. બ્રશ કરી લીધું છે મેં અને આજે સવારમાં જ મમ્મીએ એક મસ્તનું કામ કર્યું છે. એ છે ઘઉં કાઢ્યા. મમ્મી આજ સવારમાં જ ઘઉં કાઢી લીધા છે. તો મિત્રો હવે આપણે સાફ કરવાના છે અને ઘરનું કામ કરવાનું છે. આજે જાજુ કામ આવી ગયું છે મારા ઉપર. કાંઈ વાંધો નહીં, ઘરનું કામ કરીને મળીએ પાછા. મિત્રો આપણે નાઈને રેડી થઈ ગયા છીએ. આપણે મમ્મીને પૂછીએ શું જમવાનું બનાવે છે. હાય મમ્મી, શું બનાવે જમવાનું? આજે બિરયાની. ગાઈઝ આજે મમ્મી બિરયાની બનાવે છે. જો કે મમ્મીએ બનાવવાનું તૈયાર કરી દીધું જોઈ શકો છો તમે. ને મમ્મી રોટલી બનાવવા માટે લોટ બાંધે છે. તો બિરયાની બને. તમે એવું પણ જોઈ શકો કે જો તમે બુક ખોલી અને ફોન જોવો ને તો તમને એને વધારે એવું લાગે કે મને બુક ખોલીને જોવો જોઈએ. પણ મિત્રો કોઈ માણસ સૂતું હોય, બાજુમાં ચોપડા પડ્યા હોય, આવી રીતે તમને ભણવાની મજા જ કંઈક અલગ હોય છે. અને આપણા ભાઈ બેઠા અહીંયા. હાય બા. તો અમે જમવા બેસી ગયા છીએ. આજે જમવામાં અજીબ જાતનું જમવાનું છે, જેમ કે રાઈસ, ઓનલી ફોર રાઈસ. અને એની હારે છે શ્રીખંડ. તમે જોઈ શકો છો, આ કાંઈ પ્રમોશન વિડીયો નથી, પણ શ્રીખંડ ને રાઈસ છે. તો મિત્રો અત્યારે અમારે ખાવાની છે મેગી. આજે છે રવિવાર, તો રવિવારે અમારે મેગી ખાવાની. ચાલો મેગી બનાવું છું. મેગી બનાવીને મળીએ. તો જોઈ શકો છો આપણી મેગી તૈયાર છે. હારે આપણે જોઈએ છીએ તારક મહેતા અને મારી હારે પ્રાચી પણ ખાય છે મેગી. મિત્રો જોઈ શકો છો તમે, મારે પરીક્ષા હોવા છતાં હું આ કામ કરું. મારી મરજીમાં જે કરવું એ કરું. કોઈ મને એવું કેવું નહીં, પરીક્ષા હોવા છતાં હું કરું છું. મમ્મી કેરી સુધારે હે મુરબાની. જોઈ શકો છો મિત્રો, આખું વર્ક મેં કરેલું છે. તો મિત્રો મમ્મી બનાવવાની છે આજે મુરબો. બતાવું છું તમને. મમ્મીએ કેરી બનાવે છોલીને રાખી દીધી, તમે જોઈ શકો છો. તો મમ્મી આવે એટલે આપણે એને મિત્રો જોઈ શકો છો આપણી વેફર બનીને તૈયાર થઈ ગઈ છે. મમ્મી બતાવે છે તો ફાઇનલી આપણી વેફર જો સુકાઈ તડકેથી બનીને આવી ગઈ છે. જોઈ શકો છો કેટલી લાંબી વેફર બની છે. આ તો હજી કટકા કર્યા છે. ફાઇનલી મમ્મી આવી ગઈ છે. આ કેરીનો છુંદો બનાવીને કાં આપણે મમ્મી કેરીનો છુંદો બનાવે છે. એ હાટું કેમ બનાવવાનો મમ્મી? આની એક રેસીપી કે છે આખી. જો આપણે છે ને કેરીનો છુંદો મોસ્ટલી બધા ખાંડમાં બનાવતા હોય છે, પણ આપણે સાકરમાં બનાવશું. તો મિત્રો મમ્મી આપણે સરસ કેરીનો છુંદો સાકરમાં બનાવે છે. સરસ મજાની રાજાપુરી કેરી લીધી છે અને એને ખમણી અને આપણે એનો છોલ કરી નાખ્યો છે. પછી આ શું કરો? અને આ પાણી આપણે થોડું પાણી એનું કાઢીએ છીએ. જોઈ શકો છો મિત્રો મમ્મી કેમ પાણી કાઢે છે, તમને બતાવો. પાણી એનું આપણે કાઢી નાખીએ છીએ. પછી સાકર દરી અને સાકર એમાં નાખશું. બધા કેરીમાં મીઠું હળદર પણ નાખતા હોય છે, પણ આપણે મીઠું કે હળદર નાખવો નથી. અને આપણે ખાલી સાકરમાં ઓનલી ફોર મીઠો મુરબો બનાવશું. ઓકે. ગુવારનું અથાણ, એમાં આપણે ખાટી કેરીનું પાણી, હળદર અને મીઠું નાખી દીધું છે. આ શીખડાવશે ગુવારનું અથાણું કેમ કરવું નહીં. હાલ આપણે બાને પૂછીએ કે બરોબર છે. તો ચાલો મિત્રો હું પણ મમ્મી હારે જાઉં છું બાને પૂછવા માટે કે કેમ. અને મિત્રો હજી સવારના ઘઉં આમ જ સુકાય છે. આ ઘઉંને અમે પછી ભરશું. પાણી નાખવું સાદું પાણી નાખો. હળદરનું કેરીવાળું હળદરવાળું પાણી. હળદરવાળું પાણી તો નાખ્યું. 2 કલાક બોરવાનું. 2 કલાક બોરી નાખીએ. બરોબર. નિતારી નાખવાનો. 1 કલાક સુકાવા દેવાનું. સરસ. સરસ બની જશે. પછી ઓલો મસાલો ભભરાઈ દેવાનો. સરસ. બાકી મસાલો ભભરાવી દેવાનો. મસાલો મિત્રો ભભરાવો એટલે કે મસાલો મિક્સ કરી દો, બીજું કાંઈ મિનિંગ ન થાય. પીલવાનું કામ કરશું. જોઈ શકો છો મિત્રો સાકર નાખવા માટેની સાકર છે. પીલાવા માંડી છે. જોઈ શકો છો મિત્રો સાકર દળાઈ ગઈ છે. કેરીની અંદર સાકર ભેરવી દેશું. સાકરનો ભૂકો. તો મિત્રો જોઈ શકો છો મમ્મી એડ કરે છે સાકરને, મિક્સ કરે છે મમ્મી.
તો મિત્રો હલાવી નાખ્યો છે. ફાઇનલી હા મમ્મી ફાઇનલી આપણે મુરવો છે એ હલાવી નાખ્યો છે. હવે દરરોજના માટે ને તડકેથી છાંયેથી તડકે જ્યાં સુધી એની ચાસણી ન આવી જાય ત્યાં સુધી. તો મિત્રો જ્યાં સુધીમાં મુરગો તૈયાર થઈ ગયો છે, ફાઇનલ રેડી થાય ત્યારે હું તમને બતાવીશ. બીજું તો કાંઈ નહીં મિત્રો, ખૂબ ગરમી હોવાના કારણે હું ને પ્રાચી આવી ગયા છીએ અમારા ટેરેસ ઉપર. હાય, જોઈ શકો છો અમારા ટેરેસનો ખૂબસૂરત નજારો. એકદમ ગ્રીનરી જ ગ્રીનરી છે અમારા ટેરેસ પાસે. તો મિત્રો, જો તમને આજનો વ્લોગ ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ સો મચ.